જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને અમારા દરેક પોલીસ સ્ટેશન જે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા દરેક મહિને જે થેલેસીમિયાના પીડિત જે બાળકો હોય છે આને માટે અમારા પોલીસ સ્ટેશન તરફથી બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કરવામાં આવવાનું છે। દરેક મહિને અમે લોકો આયોજન કરીએ છીએ। આ વખતે પંચ એકોશી ડિવિઝન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે। અત્યાર સુધી લગભગ 150 ને આસપાસ યુનિટ જે બ્લડ છે वो इकट्ठो થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને સાંજ સુધી સરસ રીતે લગભગ અમારો ટાર્ગેટ છે કે 300 350 ની આસપાસ જે યુનિટ છે તો બ્લડ ઇકઠ્ઠો થઈ જાય। હું નવનીત મુરજીભાઈ પણસારા, મેનેજિંગ ડાયરેક્ટર ગોલ્ડસ્ટાર પાવર લિમિટેડ જામનગર। આજરોજ તારીખ 9/7/2025ના રોજ જામનગર ખાતે ખીજડીયા બાયપાસ નજીક આવેલ રોયલ રિસોર્ટમાં જામનગર જિલ્લા પોલીસ તથા જીજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજે મારા અંગત મિત્ર તથા મોટાભાઈ સમાન પંચકોશી એ ડિવિઝનના પીઆઈસી શેખ સાહેબનો જન્મદિવસ છે। એ નિમિત્તે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને સવારના 9 વાગ્યાથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને શેખ સાહેબના આગ્રહ મુજબ આ બ્લડ થેલેસેમિયા પીડિત બાળકોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવશે અને બહોળી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને આમાં જામનગર જિલ્લા પોલીસ તથા જીજી હોસ્પિટલના ડૉક્ટરોનો સારો એવો સહયોગ સાંપડ્યો છે। હું આજના દિવસે શેખ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવા સારા કાર્યો સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય।